નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એજીપી ન્યૂઝ ઇન્ડિયા। વાત કરીએ આજના મહત્વના સમાચારથી। પાટણ લોકસભા સીટ પર કોંગ્રેસના ગળમાં ગાબડું વરિષ્ઠ અગ્રણીઓ, વકીલો, નગરપાલિકા કોર્પોરેટર કાફલા સાથે ભાજપમાં જોડાયા। હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે, તેવામાં ગઈકાલે બુથ પ્રમુખ અને કાર્યકરોની ભાજપ પક્ષ દ્વારા પાટણ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના કાર્યકરો સહિતના બુથ પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સભામાં લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી, લવિંગજી ઠાકોર, બળવંતસિંહ રાજપૂત, દિલીપ ઠાકોર, ખેરાલુ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, કાંકરેજથી કીર્તિસિંહ વાઘેલા, આનંદભાઈ ચૌધરી, ડોક્ટર દેવજી પટેલ, ભરત ચૌધરી સહિતના અગ્રણીઓ હાજર હતા। સભામાંનું પ્રથમ દિલીપભાઈ ઠાકોર, ત્યારબાદ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, રણછોડભાઈ દેસાઈ દ્વારા સંબોધન કરવામાં આવ્યું। ત્યારે બાદ ભાજપ પક્ષના ગુજરાત રાજ્યના અધ્યક્ષ CR પાટીલ આવી પહોંચ્યા હતા। તેમના સ્વાગત બાદ વધુમાં વધુ ભાજપ પક્ષને વોટ મળે તે માટે તેમણે પ્રવચન કર્યું હતું। બાદમાં કોંગ્રેસ પક્ષમાંથી CR પાટીલના અધ્યક્ષસ્થાને લોકસભાના મજબૂત ગણાતા ફરસુભાઈ ગોકલાણી, રમેશભાઈ ગોકલાણી, નાનજીભાઈ ઠાકોર, અશોક પ્રજાપતિ સહિતના અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા। આમ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું હતું।